वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર શ્લોક સંખ્યા 11 થી 18 19 એ રીતે આગળ વધી રહ્યા છીએ આપણે. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય દ્વારા ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. તો આ જે શ્લોકોની શ્રેણી છે 11મા શ્લોકથી લઈને 29મા શ્લોક સુધી, એમાં જેમ આપણે ચર્ચા કરી કે ભગવાન સ્થાપિત કરી રહ્યા છે શરીર અને આપણે અલગ છીએ બંને. આપણે આત્મા છીએ અને આપણું શરીર છે એ શરીર છે. બંનેની લક્ષણો અલગ છે. શરીર કોઈ દી બચી નહીં શકે અને આત્મા કોઈ દી મરી નહીં શકે. આ વસ્તુને સ્થાપિત કરી રહ્યા છે અહીંયા અલગ અલગ શ્લોકોના માધ્યમથી એક જ વસ્તુ વારંવાર બતાવી રહ્યા છે. આ કોઈ પણ આધ્યાત્મિક જીવનની એબીસીડી છે. કક્કો કહેવાય, કક્કો બારખડી છે આધ્યાત્મિક જીવનની. આના વગર આધ્યાત્મિક જીવન શરૂ ન થાય. એટલે કોઈ પણ આધ્યાત્મિક સંસ્થા, કોઈ પણ સંસ્થા જે પોતાને આધ્યાત્મિક સંસ્થા તરીકે ઓળખાવતી હોય, પણ જો એનો આધાર આ કક્કા બારખડી ઉપર નથી, એબીસીડી ઉપર નથી કે આપણે શરીર નહીં આત્મા છીએ અને આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, શરીરથી છૂટવું જોઈએ, તો એ ખાલી નામ માત્રનું આધ્યાત્મિક સંસ્થા જે વાસ્તવમાં આધ્યાત્મિક નથી. એ ખાલી શરીર સાથે જ કાર્ય કરે છે. જેમ કે કોઈ આધ્યાત્મિક સંસ્થા કહે કે ભાઈ શરીર કેવી રીતે સ્વસ્થ બનાવવું ને એ જ બધું હોય, એનો મુખ્ય સંદેશ જ એ હોય, તો એ ભૌતિક સંસ્થા કહેવાય, આધ્યાત્મિક ન કહેવાય. તો આ શરૂઆત છે કે આપણે શરીર નહીં આત્મા છીએ. અને આજના સમાજમાં આનથી વિપરીત દર્શન છે, આનથી વિપરીત વિચાર છે. સ્કૂલ કોલેજમાં જ્યાં પણ બધે શીખવાડવામાં આવે છે એ આનથી તદ્દન વિપરીત વિચાર શીખવાડવામાં આવે છે કે મૃત્યુ પછી બધું સમાપ્ત થઈ જાય છે અને જીવન જે છે એ પણ મૃત જે બધા રસાયણો છે એનું જ સંયોજન છે. વાસ્તવમાં જીવન જેવું કોઈ વસ્તુ જ નથી, પણ એ તો રસાયણનું સંયોજન એક રીતે થાય તો ત્યારે જીવનના લક્ષણ દેખાય, બાકી વાસ્તવમાં કોઈ જીવન નથી. તો આવું દર્શન, આવો વિચાર જે લોકો રાખે છે, જે સમાજ આવો વિચાર રાખે છે, એ સમાજ કેવો દેખાશે એ તમારે જોવું હોય તો એ આજનો સમાજ જે છે એ આ વિચાર ઉપર એતામ દૃષ્ટિમાં વષ્ટભ્ય નષ્ટાત્માનો અલ્પબુદ્ધય પ્રભવંતી ઉગ્રકર્માણી ક્ષયાય જગતો હિતાઃ. કે આ પ્રકારનો વિચાર રાખીને એ લોકો પોતાની જાતને નાશ કરવાવાળા છે, અલ્પબુદ્ધિ છે
અને એ લોકો એવા કાર્યમાં લાગે છે જેનાથી આખું જગત નષ્ટ થઈ જશે. તો એટલે શ્રીલ પ્રભુપાદ વિશેષ રૂપે આજના જગતમાં જ્યારે પ્રચાર કરી રહ્યા છે તો આ વસ્તુ પર બહુ ભાર આપ્યો છે કે આપણે શરીર નહીં આત્મા છીએ. અને આધુનિક વિજ્ઞાનને આ વિષયમાં બહુ ખંડન કર્યું છે, બહુ જોરથી ખંડન કર્યું છે, કારણ કે એનો વિચાર આનાથી વિપરીત છે. આધુનિક જગતનો જે વિચાર છે જેના ઉપર આખી બધી ગવર્મેન્ટ અને બધા નિર્ણયો લે છે સમાજમાં શું હોવું જોઈએ શું નહીં હોવું જોઈએ, તેનો જે આધારભૂત દર્શન છે, જે આધારભૂત વિચાર છે એ છે કે રસાયણોના સંયોજનથી શરીર બન્યું છે અને બધું સમાપ્ત થઈ જાય છે. જ્યારે કોઈ મરે છે તો એ બસ રસાયણોનું કોઈક સંયોજન જે બરોબર ચાલતું હતું એમાંથી કંઈક નષ્ટ થયું તે આખું એ જીવ નષ્ટ થઈ ગયો. મતલબ એના પછી કોઈ છે નહીં એનું આગળ, એટલું જ છે. એવું નહીં કે આ જીવ મર્યો તો પછી એને કોઈ બીજું શરીર પ્રાપ્ત થયું હશે, એ બધું તો જૂનવાણી લોકોની વાત હતી. વાસ્તવમાં તો એવું કાંઈ નથી. એ એમનો વિચાર છે અને એ વિચારના આધારે આજનું આખું સમાજના બધા નિયમો બનેલા છે. એનાથી વિપરીત વૈદિક વિચાર છે જે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપિત કરે છે. આપણે પાછલી વખત તર્કસંગત રૂપે 13મા શ્લોકમાં કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપિત કરે છે કે આપણે શરીર નહીં આત્માથી કેવી રીતે ખબર પડી શકે. તે આપણે જોયું દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતી, કે જેવી રીતે આ જ શરીરમાં જે શરીરધારી છે આત્મા એ નાનું શરીર હોય છે, મોટું થાય છે, વધારે મોટું થાય છે, ગયડું થાય છે, ત્યાં સુધી એ શરીર બદલતું રહે છે, પણ જે અનુભવ કરવાવાળો છે શરીરને જે અનુભવ કરવાવાળો છે એ નથી બદલતો. તો એ જ રીતે મૃત્યુ ઉપરાંત બીજું શરીર એ ધારણ કરશે, અનુભવ કરવાવાળો નહીં સમાપ્ત થાય. આટલા શરીર સમાપ્ત થયા તો પણ અનુભવ કરવાવાળો સમાપ્ત નથી થયો. તો મૃત્યુ સમયમાં આ શરીર સમાપ્ત થાય છે તો પણ અનુભવ કરવાવાળો થોડીને સમાપ્ત થશે. આ પોઈન્ટ છે અહીંયા. ના તો સુષુપ્ત અવસ્થામાં, ના તો જાગ્રત અવસ્થામાં, ના તો સ્વપ્ન અવસ્થામાં અનુભવ કરવાવાળો સમાપ્ત નથી થતો. તો અનુભવ કરવાવાળો કોઈ દી સમાપ્ત નહીં થતો. એટલે કે છે અંતમંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિનઃ અનાશિનો પ્રમેયસ્ય શું છે તસ્માદ યુધ્યસ્વ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માદ યુધ્યસ્વ ભારત. એની પહેલાના શ્લોકમાં એ જ ચીજ કીધી પણ બીજી રીતે કીધી. અવિનાશી તું તદ વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિદ કર્તુમર્હસી, કે જે આ શરીરમાં વ્યાપ્ત છે ચેતના એને અવિનાશી જાણ. એ અવિનાશી છે એવું જાણો. અવિનાશી તું તદ વિદ્ધિ યેન સર્વમિદમ તતમ, જેના દ્વારા પૂરું શરીર વ્યાપ્ત છે ચેતના એ અવિનાશી છે એવું જાણ. અને આ જે અવિનાશી ચેતના છે, જે અવ્યય છે, એનો વિનાશ કોઈ પણ નહીં કરી શકે. વિનાશમ અવ્યયસ્ય અસ્ય અસ્ય અવ્યયસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમર્હતિ. આ જે અવ્યય છે એનો વિનાશ કોઈ પણ નહીં કરી શકે. ન કશ્ચિત કર્તુમર્હતિ. આ એક જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર સ્થાપિત કરે છે. અને આ એક વસ્તુ મહાન શું કહે મહાન ભૂલ છે આધુનિક સમાજમાં આની વિરુદ્ધ જવું. મતલબ આધુનિક સમાજ આ વસ્તુની વિરુદ્ધ ગયો છે, એના કારણે બાકી બધી ચીજો અસુરી આવેલી છે. એટલે આના ઉપર બહુ જોર આપે છે શ્રીલ પ્રભુપાદ.
કે આ દર્શન પહેલાં સીધું કરો, એના પછી બાકી બધું. તો આધુનિક સ્કૂલ કોલેજમાં બધે જે શીખાડે છે, જે આપણે લોકો શીખીને આવ્યા છીએ, એ વસ્તુ છે કે પહેલાંના જમાનામાં લોકો એવું માનતા કે આપણે મરી જાય તો પછી આગળ કંઈક છે. આગળ કંઈક છે મતલબ મર્યા પછી કોઈ જગતમાં આપણે જાશું. એમાંથી કોઈ લોકો એવું માનતા કે આ જ જગતમાં આપણે બીજા પ્રકારનું શરીર લઈને આવશું. તો અમુક લોકો એવું માનતા કે આ એક જ જીવન છે, એના પછી મરીને નિશ્ચિત રૂપે કોઈ એક જીવન મળશે જે હંમેશા રહેશે. એ નરકમાં મળી શકે કે સ્વર્ગમાં મળી શકે, મતલબ એ જીવન બહુ સારું હોઈ શકે અથવા એ જીવન બહુ ખરાબ હોઈ શકે, પણ એ નિત્ય માટે. જન્નત અને જહન્નુમ, હેવન એન્ડ હેલ. હેવન એન્ડ હેલ એ કોન્સેપ્ટ, એ વિચાર ક્રિશ્ચનનો, ને જન્નત અને જહન્નુમ એ વિચાર ઇસ્લામનો. બંને એક જેવા જ છે, થોડો ભેદ છે પણ બંને એક જેવા જ છે. આમ તેવા અલગ અલગ વિચાર કરતા આપણા પૂર્વજો. પણ વાસ્તવમાં શું છે કે બધું ખોટું છે. આપણે આ જ જીવન છે, મૃત્યુ પછી તો બધું ખતમ થઈ જાય છે. તમે એવો અનુભવ કરતાં જ સમાપ્ત થઈ જશો કે તમે અસ્તિત્વમાં છો. અત્યારે અસ્તિત્વનો અનુભવ તો એટલે થાય છે કારણ કે આપણા મસ્તિષ્કમાં એક પ્રકારના બધા રસાયણો છે જેનાથી ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય છે અને બધી જગ્યાએ ફરે છે. તો એનાથી આપણને એવું લાગે છે કે આપણે અસ્તિત્વમાં છીએ. એ અસ્તિત્વનો એને કહેવાય ચેતના. તો ચેતના આ રીતે છે, બીજું કાંઈ નથી. જે આખા શરીરમાં વ્યાપ્ત કોષો છે, ન્યુરોન્સ કે જેને, તો એની અંદર જે બધા કરંટ ફરે છે, જેમ કમ્પ્યુટરમાં ફરે કરંટ, એવી રીતે જેમ કરંટ ફરે અલગ અલગ જગ્યાએ, તો આપણને આપણા દિમાગને, જેને આપણે સ્વયં માનીએ છીએ કે હું આ છું આપણા મસ્તિષ્કની અંદર, તો એને આ પગમાં શું છે એનું જ્ઞાન થાય છે. એટલે આપણે કહીએ કે હા આ ચેતના છે, પણ વાસ્તવમાં કોઈ એવી વસ્તુ નથી કે એને તમે આત્મા કહો તો કહો તમે એને આત્મા, પણ જેવું શરીર ખતમ થાય એવું એ ખતમ થઈ જશે. એવું નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. એ આધુનિક જગતનો વિચાર છે. આવો વિચાર ડાર્વિનથી શરૂ થયો, ચાર્લ્સ ડાર્વિન. તો ચાર્લ્સ ડાર્વિન કરીને એક વૈજ્ઞાનિક હતો અને એ ક્રિશ્ચન પરિવારમાં જન્મ લીધો હતો યુરોપમાં, કદાચ ઇંગ્લેન્ડ, કદાચ યુનાઇટેડ કિંગડમમાં. તો એ જરા પણ સંતુષ્ટ નહોતા આપણે ક્રિશ્ચન થિયોલોજી કયો કે બાઇબલ કયો, એ જે સમજાવતા એનાથી જરા પણ સંતુષ્ટ નહોતા કે ભાઈ આવી રીતે તો થોડી ન હોય, ભગવાને જગત બનાવ્યું ને આપણે આવી રીતે કરવાનું નહીં કરવાનું નહીં. ઘણા લોકો એ સમયે અસંતુષ્ટ હતા ચર્ચની થિયોલોજીથી, કારણ કે પૂર્ણ નહોતી. તો ઠીક છે, એનું તો કાર્ય ચાલતું રહેતું હતું અને એ બીજા બધા વૈજ્ઞાનિકોનું પણ વાંચતા. તો એમના મગજમાં સામાન્ય બુદ્ધિથી પણ એ નહોતું બેસતું કે કેવી રીતે આ બધું ભગવાન બનાવી શકે, આવું તો થોડી નહોતું હોય. તો અંતતોગત્વા એ બધા અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરતા રહ્યા. કંઈક એ પ્રકારની વસ્તુ શોધવા માટે
કે કંઈક તર્કસંગત રીતે ખબર પડે કે બધી ચીજો કેવી રીતે અસ્તિત્વમાં છે. આટલી મુખ્ય પ્રશ્ન તો આટલી બધી જીવજાતિઓ કેવી રીતે છે, શું કામ છે આટલી બધી જીવજાતિઓ, એવું તે શું છે જગતમાં કે દરેક જીવજાતિ બીજાથી અલગ છે, અને અલગ છે તો થોડીક જ અલગ છે, એવું નહીં કે પૂરેપૂરી અલગ છે. ઘણા બધા શું કહેવાય સિમિલરિટી, ઘણા બધા ભેદ પણ છે અને ઘણા બધી સમાનતા પણ છે. તો આવું કેવી રીતે? જો ભગવાને બનાવ્યું હોય તો બધું અલગ બનાવવું જોઈએ ને. હરખું હરખું કેમ બનાવ્યું? અને હરખું હરખું છે પણ થોડાક આગળ જાય તો બહુ મોટો ભેદ પણ છે. તો આટલી બધી વેરાયટી, આટલું બધું કેવી રીતે થઈ શકે એ જાણવું છે, એનો વિચાર હતો. અને એનાથી જરા પણ સંતુષ્ટ નહોતા કે ભગવાને બનાવી દીધું બસ માની લ્યો, નહીં. એટલે એ એક એવા શું કહેવાય એક્સપ્લેનેશન, એવી સમજૂતી આપવા માગતા હતા કે જેમાં તમારે ભગવાનને વચ્ચે ન લાવવા પડે કે આ ભગવાને બનાવ્યું. કોઈ એવા વ્યક્તિ જેને બેસીને આમ બનાવ્યું હોય કંઈ, જેમ આપણે બનાવીએ, જેમ ડિઝાઇન કર્યું એમ, તો એવી સમજૂતી એમને સંતુષ્ટિ આપશે, એવો એમનો પણ વિચાર હતો. તો એમાં એ એક વિશેષ વૈજ્ઞાનિક નું એમને પેપર વાંચ્યું હતું એ સમયે. એનું નામ કોઈ મેથેમેટિશિયન હતા, શું નામ હતું? લેલે લગભગ, કોઈ બીહે નહીં હતો. ચાર્લ્સ ડાર્વિનના સમયે માઇકલ બી હતો ત્યારે લેલે હતો લગભગ, કંઈક નામ છે, મને હવે યાદ નથી. તો એમનું પેપર વાંચ્યું હતું જે મેથેમેટિક્સ ઉપર હતું. મેથેમેટિક્સમાં એમને શું કર્યું હતું? મેથેમેટિકલ મોડેલિંગ કર્યું હતું. મતલબ એક સમુદાય હોય તેમાં કેવી રીતે કોઈ એક વસ્તુ વિશેષ પ્રવર્તિત થાય, એમાં કોઈ બીજા વ્યક્તિની જરૂર ન પડે, પણ એની મેળે એ વસ્તુ કેવી રીતે પ્રવર્તિત થાય. જેમ કે કોઈ પણ સમુદાય હોય, સમુદાયનું એક લક્ષણ છે કે એ વધશે, અને વધવાનું માધ્યમ હોય, વધવાનું માધ્યમ છે સંતાન ઉત્પત્તિ. તો એને મેથેમેટિકલી જોઈએ તો 1માંથી 2 થવું અને રહી જવું, 1માંથી 2 થઈને જીવી જવું અથવા અસ્તિત્વમાં રહી જવું, એ મેથેમેટિક્સની રીતે આપણે એને કહીએ. એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે કે 1માંથી 2 થવું મતલબ સંતાન ઉત્પત્તિ થાય. તો એ જે આખું મેથેમેટિકલ મોડેલિંગ ઉપર કોઈ પેપર લખ્યું હતું કે આ પ્રકારના જે મોડલ છે જેમાં એક સમુદાયની વૃદ્ધિ થાય છે, તો એ વૃદ્ધિ કઈ પ્રકારે થશે, કેટલી થશે, અને કેવા લોકોની વૃદ્ધિ થશે અને કેવા લોકો પાછળ રહી જશે, એના માટે એમનું આખું પેપર હતું. એમાં એવું કહેતા હતા, પહેલી તો એક વાત કે જો હમ દો હમારે એક, એ રીતનું હોય, મતલબ 2 મળીને એક જ, 2નું રિઝલ્ટ એક જ છે આગળ, તો એ સમુદાયની વૃદ્ધિ નહીં થાય આપીતું, એ સમાપ્ત થઈ જશે. 2માંથી 2 થાય અથવા 1માંથી 1 થાય તો એ સમુદાય એટલું ને એટલું રહેશે, સમાપ્તિ નહીં થાય. પણ કારણ કે અકાળ મૃત્યુ કે એવું બી થતું હોય, જો એ ફેક્ટર પણ આપણે લઈને આવીએ તો એ સમુદાય ધીરે ધીરે સમાપ્ત થશે. પણ 2માંથી 3 થતા હોય અથવા 1માંથી 2 થતા હોય, આટલા જેટલા હોય એનાથી વધારે થતા હોય નેક્સ્ટમાં, તો એ સમુદાય વૃદ્ધિ પામશે. બરાબર? તો બાકી બધું છોડીને હવે જે સમુદાય વૃદ્ધિ પામશે એની વાત લઈએ. તે વૃદ્ધિ પામવામાં કેવા લોકો વધારે આગળ વધશે અને કેવા લોકો ધીરે ધીરે ઓછા થશે તુલનામાં. તો એવા લોકો કે જે લોકો વધારે ને વધારે સંખ્યામાં વધી શકશે. માન લો એવા લોકો છે કે જે લોકો આખા જીવનકાળમાં એક દંપતી 50 પુત્ર જન્મ આપી શકે છે જીવનકાળમાં, એ પ્રકારની જાતિ થઈ ગઈ. અને એક છે એ 10 જ પુત્રોને જન્મ આપી શકે છે. તો ઘણા
જનરેશન, ઘણા બધા પીઢીઓ પછી જે 50ને જન્મ આપી શકે જેનું જ વર્ચસ્વ હશે, અને બાકી બધા બહુ ઓછા થઈ ગયા હશે અથવા તો સમાપ્ત થઈ ગયા હશે. કારણ કે ખાવાનું ને જે બધું છે એ તો લિમિટેડ છે, એટલે એ લોકો એકબીજા સામે શું કહેવાય લડશે ને, સંઘર્ષ કરશે. જે સંઘર્ષ કરશે એમાં સંઘર્ષમાં કોણ જીતે? જે વધારે છે જીતે. એટલે જે માઇનોરિટી છે, જે ઓછા છે, એ સમાપ્ત થઈ જાય. મતલબ ગણિતની દ્રષ્ટિએ કે જેને એકમાંથી વધારે થવામાં વધારે ફાયદો છે એ લોકો આગળ વધશે, અને બીજી જે એકમાંથી વધારે થવામાં જે ઓછું છે એ પાછળ રહી જશે, એનું સમાપ્ત થશે. આ રીતે મેથેમેટિક્સનું એ પેપર હતું, જે કોઈ પણ બીજી વસ્તુને વચમાં લાવ્યા વગર, ભગવાન કેવી કોઈ પણ વસ્તુને વચમાં લાવ્યા વગર, એ સમજાવતું હતું કે કેવી રીતે અલગ અલગ પ્રકારના જે જીવો છે એ સમાજમાં પ્રચલિત થઈ શકે. તો ડાર્વિને આ પેપર વાંચેલું હતું અને આ દ્રષ્ટિ એને બહુ ગમી હતી, અને આના આધારે એ બીજી બધી ચીજો પણ સમાજમાં અથવા તો પૂરી પ્રકૃતિમાં જોવા માંડ્યા હતા. એટલે એમને વિચાર કર્યો કે હા, આ પદ્ધતિથી સંભવ છે કે અલગ અલગ પ્રકારની જીવજાતિઓ થઈ શકે. કેવી રીતે સંભવ છે? તો પિતા છે એનાથી પુત્ર જે હોય બંને સમાન હોય, પણ ભેદ પણ હોય કે ન હોય? કાંઈક થોડોક ભેદ તો આવે. પુત્રથી એના પુત્રમાં ભેદ આવશે, એના પુત્રથી એના પુત્રમાં ભેદ આવશે. જો એ ભેદ આવ્યો એ એની સંતતિ આગળ વધારવા માટે અનુકૂળ છે, તે વધારે સંતતિ કરી શકશે. અને જે ભેદ સંતતિ આગળ વધારવા માટે અનુકૂળ નથી, તો એ ઓછી સંતતિ ઉત્પન્ન કરી શકશે. તો એટલે શું થશે? થોડા સમયમાં કે જે ભેદ સંતતિ આગળ વધારવા માટે અનુકૂળ હતો એ લોકોની સંખ્યા વધશે, અને જે ભેદ સંતતિ આગળ વધારવા માટે અનુકૂળ નહોતો એ લોકોની સંખ્યા ઘટશે. તો આ રીતે કોઈ ભગવાનને વચમાં લાવવાની જરૂર નથી. એની મેળે જો અહીંથી લઈને આગળ વધુ જીવન, વધારે ઉત્કૃષ્ટ લોકો આગળ વધ્યા. જે લોકો વધારે ઉત્કૃષ્ટ હતા એ લોકો આગળ વધ્યા, અને જે લોકો એટલા ઉત્કૃષ્ટ નહોતા એ લોકોને પાછળ રહેવું પડ્યું, અને ધીરે ધીરે એ લોકો સમાપ્ત થઈ જશે, અને આ લોકોનો જ બોલબાલો હશે. તો એ ચેન્જ હંમેશા આવ્યા કરે છે, એટલે હંમેશા આ ચીજ ચાલ્યા કરશે. એટલે એ લોકો એવું કે, ડાર્વિન એવું કહે છે, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. સંઘર્ષ છે જીવન માટે, અને એમાં કોણ બચે છે? જે સૌથી ઉપયુક્ત છે એમાં બચવા માટે, અને બાકી બધા ઓછા માત્રામાં. તો એવી રીતે અલગ 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 ચેન્જ આવ્યા કરે, અને એકમાંથી 2 પ્રકાર, 2માંથી 4 પ્રકાર, 4માંથી 10 પ્રકાર, એવી રીતે ઘણી બધી જીવજાતિઓ ઉત્પન્ન થઈ શકે. અને એવી જીવજાતિઓ જે ઉપયુક્ત નથી જીવવા માટે અથવા આગળ વધવા માટે બાકી બધા એની તુલનામાં, તો એ લોકો વિલુપ્ત થતી રહી ધીરે ધીરે. આ એમની આખી થિયોરી એમને મગજમાં બેઠી. તેમને થિયોરીનો ધીરે ધીરે પ્રચાર કરવા માટે પેપર લખ્યું, એક ઓરિજિન્સ કરીને પુસ્તક પણ લખી, અને એને પબ્લિશ કરી કે જો આ રીતે આપણે સમજાવી શકીએ કે કઈ રીતે આટલી બધી જીવજાતિઓ છે જગતમાં, ઓરિજિન ઓફ સ્પીશીસ. તો કેટલી બધી અલગ અલગ જીવજાતિઓ છે આપણે આ રીતે સમજાવી શકીએ. કેવી રીતે સમજાવી શકીએ? કે એકમાંથી કોઈ પણ જો બીજું સંતતિ થાય છે તેમાં કાંઈક તો થોડો ભેદ હોય છે, એ ભેદ જ આગળ વધતા વધતા વધી જાય છે, અને થોડા સમય પછી એટલો ભેદ થઈ જાય છે કે આપણને ખબર પણ નથી પડતી કે આ તો આમાંથી જ આવેલું છે. એટલો બધો ભેદ થઈ જાય છે. તો આ ભેદ છે એના કારણે અલગ 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 જીવજાતિઓ થઈ ગઈ. તો આપણે અત્યારે જોઈએ
તો ડાર્વિને કીધું આપણે અત્યારે જોઈએ તો આટલા બધા છે, પણ આપણે જો સમયમાં પાછળ જાશું ધીરે 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 પહેલાં કેટલા હતા, તો બહુ અમુક જ જીવજાતિઓ હશે કે જેનાથી આ બધા આવ્યા છે, અને આપણે એક પછી એક ઉત્કૃષ્ટ જીવજાતિઓ જોઈ રહ્યા છીએ. અને મનુષ્ય જેમ છે તો મનુષ્ય પહેલાંના સમયમાં બહુ બહુ નિકૃષ્ટ હશે, જંગલમાં જ ફરતો હશે. અત્યારે ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રગતિ કરી રહ્યો છે, તો વધારે ને વધારે ચીજો જાણી રહ્યો છે જગતમાં. તો આ બધી ચીજો દેખાડે છે કે વધારે ને વધારે ઉત્કૃષ્ટ જીવજાતિઓ બની રહી છે, અને એને એ બનાવવા માટે, એ કરવા માટે કોઈ ભગવાનની જરૂર નથી. આ ગાણિતિક નિયમ છે કે આવી રીતે જે ઉત્કૃષ્ટ છે એ જ આગળ વધશે, જે નિકૃષ્ટ છે એ સમાપ્ત થશે, એવી રીતે. તો એ બહુ સારી રીતે એમનું જે પેપર હતું એ આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયું. બધા વૈજ્ઞાનિકો આમાંય બહુ અસંતુષ્ટ જ હતા ચર્ચની ફિલોસોફીને બધું સ્વીકાર કરવામાં, કે આ શું ખાલી ભગવાને કરી દીધું માની લે છે એને. તો અને તો એટલે બધાએ બહુ સારી રીતે એને આવકાર આપ્યો ડાર્વિનની થિયોરીને, કે હા આ સાચી થિયોરી બરાબર છે. અને બહુ જલ્દી જે પ્રચલિત થઈ ગઈ ડાર્વિનની થિયોરી, કે હવે આપણે કોઈ ભગવાનની જરૂર નથી જગતને સમજાવવા માટે. બહુ કર્યું ભગવાન. હવે જે છે આ વાસ્તવિક એક સમજૂતી છે કે જેમાં આપણે કોઈ એવા વ્યક્તિને વચમાં લાવવાની જરૂર નથી જેને આપણે જોઈ નથી શકતા, જેને આપણે સમજી નથી શકતા. એવા કોઈ વ્યક્તિને વચમાં લાવવાની જરૂર નથી. એ સીધું બધાએ બહુ જલ્દી એને સ્વીકાર કરી, બધાએ મતલબ વૈજ્ઞાનિક સમાજે, જે ધીરે ધીરે ચર્ચની સામે ઊભો થયો. તો આ સ્વીકાર કરવામાં બધા વૈજ્ઞાનિકો એવા નથી. ડાર્વિનની થિયોરી તરીકે જણાય છે, પણ ડાર્વિનની સાથે જ સાથે એક અલ્ફ્રેડ રસલ કરીને વૈજ્ઞાનિક હતો. એ બંનેની આ જ થિયોરી છે. એ બંને સાથે મળીને આને પબ્લિશ કરેલી છે, અલ્ફ્રેડ રસલ અને ડાર્વિન. અલ્ફ્રેડ રસલ જ ને? હા, હોવર્ડ રસલ. તો બંને સાથે મળીને બંને સાથે મળીને આ થિયોરી પબ્લિશ કરી. પહેલાંનું માનવું એવું હતું કે ભગવાને આ બધું કર્યું છે, જ્યારે ભલે પદ્ધતિ આ હોય, પણ ડાર્વિનનું માનવું એવું હતું કોઈ ભગવાનની જરૂર નથી, શું કામ લઈને આવો છો વચ્ચે? જ્યારે જરૂર નથી તો એ માન્યતા શું કામ વચમાં લઈને આવો? એ ડાર્વિનનો વિચાર હતો. તો ડાર્વિનનો વિચાર પ્રચલિત થયો કારણ કે ભગવાનની જરૂર નથી. મતલબ વિચાર તો બે એક જ હતા, પણ ડાર્વિને ભગવાનને વચમાં ન લાવ્યા એટલે ડાર્વિનનું નામ પ્રચલિત થયું. અને પહેલાં જે હતા અલ્ફ્રેડ, તો એને બધા સાઈડમાં બેસાડી દીધા. એ પોતાની રીતે પછી બીજા એક્સપેરિમેન્ટ્સ કરતા રહ્યા. તો આવી રીતે થયું. પછી થોડા જ સમયમાં ડાર્વિનની થિયોરીને ચેલેન્જ આવ્યા. ડાર્વિનની થિયોરી કેવી રીતે હતી, કઈ ચીજો ઉપર આશ્રિત હતી? એકદમ સરળ વસ્તુ છે. એક જીવજાતિ છે કોઈ પણ, માન લો ત્યાંથી એકમાંથી 4 થયા, માન લો એના 4 પુત્ર થયા, ચારેયમાં થોડો થોડો ભેદ છે. ઠીક છે. હવે ડાર્વિનનો વિચાર હતો કે જે ભેદ આવે છે એ ચલો એ પછી લઈ ક્યારે ભેદ આવે, પણ એ ભેદ જો આવવાવાળી એની આગલી આવવાવાળી સંતતિમાં પણ જાશે ત્યારે જ એનો મતલબ છે. જો એ નથી જાતો ભેદ, માન લો કોઈ કાળા વ્યક્તિએ ધોળા વ્યક્તિને જન્મ આપ્યો અને ધોળા વ્યક્તિએ પાછો કાળા વ્યક્તિને જન્મ આપ્યો, તો પાછું હતું એવું જ થઈ ગયું. બરાબર. જો એ ભેદ આગળ નથી જતો સંતતિમાં, તો એ મતલબ નથી. તો પછી એ અલગ અલગ પ્રકારની જીવજાતિ નહીં બનાવી શકે. એ તો ભેદ થોડોક આવ્યો ને પછી જતો રહ્યો, આવ્યો ને જતો રહ્યો, તો એક સરખું જ થઈ જશે. પણ જ્યારે એ ભેદ આગળ જાય છે સંતતિમાં, તો એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે કે જે ભેદ આવે છે એવો ભેદ જે સંતતિમાં આગળ જઈ શકે.
જનરેશન બાય જનરેશન, ત્યારે એ ઉત્પન્ન કરી શકે અલગ અલગ પ્રકારના જીવો. એ આવશ્યક છે ડાર્વિનની થિયરીને સક્સેસ થવા માટે. તો ડાર્વિનના હિસાબે આ ભેદ ક્યાંથી આવી રહ્યા છે? પહેલાં તો ભેદ આવો છે. ભેદ ક્યાંથી આવે છે? તો એક પ્રકારના ભેદ છે જે પ્રકૃતિના અલગ અલગ જે વાતાવરણ છે એના કારણે ઉત્પન્ન થાય. જેમ કે કોઈ ધોળો વ્યક્તિ પણ હોય તો એ વધારે તડકાવાળા પ્રદેશમાં જાય તો કાળો પડી જાય, બરાબર? કારણ કે બહુ તડકો છે તો સહન કરવા માટે કાળાશ જોઈએ, તો શરીર ઉત્પન્ન કરે એને, તો એનાથી એનો રંગ થોડો બદલાઈ જાય. અથવા ગાયના આંચળ જો આપણે બહુ દોઈએ તો એ લાંબા થઈ જાય. તો ડાર્વિનના હિસાબે આ જે ભેદ છે, ભેદ આવી રીતે આવે છે મુખ્ય રૂપે કે પ્રકૃતિમાંથી આવે છે. પ્રકૃતિમાં જે પ્રકારની આવશ્યકતા પડી તો એ પ્રકારનો ભેદ થાય છે. તમને આવશ્યકતા પડી, ભાઈ દુષ્કાળ પડ્યો તો હવે ઓછું ખાઈને જીવવું પડશે. ઓછું ખાઈને જીવીએ એટલે શરીરમાં અલગ પ્રકારના ભેદ આવે, તો એ ભેદ ઉત્પન્ન થયા. તો દુષ્કાળની જગ્યામાં લોકો ઓછું ખાઈને જીવી શકતા હોય, જેમ કે ગાયો છે દુષ્કાળના પ્રદેશની, તો ઓછું ખાઈને જીવી શકતી હોય એવી હોય. તો એ રીતે ભેદ આવે છે કે પહેલાં વધારે પણ ખાતી, પણ દુષ્કાળ પડ્યો તો ઓછું ખાઈને જીવે છે, તો પછી એની સંતતિમાં ઓછું ખાઈને જીવવાવાળું ગુણ આવી જશે. પછી એની સંતતિમાં એવી રીતે આગળ ચાલશે. તો એ વાત તર્કસંગત લાગે છે કે હા, ભેદ તો આવે છે એવી રીતે, દરેકના જીવનમાં ભેદ આવે છે એવી રીતે. આજુબાજુનું જે વાતાવરણ છે એને પ્રાપ્ત કરેલા જે ગુણો છે, એવું કહેવાય, આ પ્રાપ્ત કરેલો ગુણ છે, એક્વાયર્ડ ટ્રેટ્સ. તો એના ઉપર ડાર્વિને આખું પેપરમાં લખ્યું હતું કે કેવી રીતે જે પ્રદેશમાં લોકો ગાયોને વધારે દોવે છે એ પ્રદેશમાં ગાયોના આંચળ લાંબા છે. એ આના કારણે છે. તો એમને એ પણ બધી વસ્તુ લખી હતી કે જીરાફ કેવી રીતે બન્યો હશે. જીરાફની ડોક બહુ લાંબી ને, ગરદન બહુ લાંબી, તો કેવી રીતે? પહેલાં જીરાફ નાનો હતો, પછી જેમ જેમ દુષ્કાળ પડ્યો તો નીચેના તો બધા પાંદડા ખાઈ લીધા ઝાડમાં. હવે ઉપરના પાંદડા કેવી રીતે ખાવાના? કારણ કે એ જ ખાવું પડશે. તો જે ડોકી લાંબી કરી શક્યા થોડી એ જીવ્યા, બાકી બધા મરી ગયા. તો જે ડોકી થોડીક લાંબી કરી એ થોડાક ઉપરના પાંદડા ખાઈને વધારે જીવી શક્યા. એવું નહીં કે હંમેશા જીવ્યા. તો વધારે જીવ્યા તો વધારે સંતાન ઉત્પત્તિ કરી જે ડોકી લાંબી નથી કર્યા એના કરતાં. એટલે પહેલાં લોકો ઓછા થઈ ગયા ધીરે ધીરે, અને આ લોકોનું વર્ચસ્વ વધી ગયું. પછી હવે દુષ્કાળ બહુ લાંબો ચાલે છે તો હવે ઓર વધારે ઉપરના પાંદડા, તો એવી રીતે ડોકી લાંબી થતી ગઈ. તો આ દેખાડે છે કે કેવી રીતે વાતાવરણનો જે પ્રભાવ છે એનાથી આગળ ભેદ આવે છે શરીરમાં, સંતતિઓના શરીરોમાં ભેદ આવવા માંડે છે. તો આ દેખાડે છે કે કેવી રીતે એકમાંથી બીજી પ્રજાતિ બની શકે. એ ડાર્વિને આ રીતે સ્થાપિત કર્યું. અને એ ઉદાહરણ બહુ પ્રચલિત છે જીરાફવાળું, કે જે પુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે. અત્યારે તો કદાચ કાઢી નાખ્યું હશે, થોડા સમય પહેલાં અમે તો ભણ્યું હતું, હું જ્યારે હતો ત્યારે. તો આ રીતે અલગ અલગ ઉદાહરણ આપીને ડાર્વિન સ્થાપિત કરે છે કે આ રીતે અલગ અલગ જીવજાતિ બની શકે. એમાં તમારે ભગવાનને લાવવાની જરૂર નથી ડિઝાઇન કરવા માટે. આ ડિઝાઇન તો કેવી રીતે થાય છે? નાના જે બદલાવ આવે એનાથી પોતાની મેળે એ ડિઝાઇન થાય છે. અને કઈ ડિઝાઇન બરોબર છે ને કઈ બરોબર નથી એ કેવી રીતે નક્કી થાય છે? તો જે ડિઝાઇન પ્રકૃતિના એ સમયના પ્રકોપ અનુસાર વધારે સંતાન ઉત્પત્તિ કરાવી શકે છે એ ડિઝાઇન સફળ છે, અને બીજી ડિઝાઇન અસફળ છે. એ રીતે અલગ અલગ જીવજાતિઓ થઈ. પછી આગળ જતા લગભગ 15-20 વર્ષમાં જ એ સ્થાપિત થયું કે જે પ્રકૃતિના પ્રકોપથી શરીરમાં બદલાવ આવે છે એ બદલાવ આગળ સંતાનોમાં નથી જતા. એ સ્થાપિત થયું વૈજ્ઞાનિકો દ્વારા જ, કે તમે બહુ મસલ બનાવી લીધા, બરાબર, બોડી બિલ્ડિંગ કરીને તો છોકરો છે એ મસલવાળો ઉત્પન્ન નહીં થાય. એટલે સ્થાપિત થયું કે નહીં, એ તો જે બધા પ્રકૃતિના પ્રકોપથી જે બદલાવ આવે છે એ તો એ વ્યક્તિ સુધી જ રહે છે. કોઈ સફેદ વ્યક્તિ આવ્યો છે, એ કાળો થઈ ગયો થોડોક,
અહીંયા આવીને, તો એનું સંતાન ઉત્પન્ન થશે, કાળું નહીં થાય. એ તો એવું ને એવું રહેશે જેવું એનું પહેલાં હતું. એટલે પ્રકૃતિના પ્રકોપથી ઉત્પન્ન બદલાવ આગળ નથી વધતા. આ સૌથી મોટો તમાચો હતો ડાર્વિનની થિયોરીને. આ સમયે ડાર્વિનની થિયોરી હારી ગઈ એવું કહી શકાય, કારણ કે હવે બધાએ સ્વીકાર કરી લીધી છે અને બધાને જોતું જ હતું કે કેવી રીતે કોઈ ભગવાન એક્સપ્લેનેશનમાં ન આવવા જોઈએ, તો હવે આને બચાવી કેવી રીતે. એટલે બધા ખાસા વૈજ્ઞાનિકો પ્રયાસ કર્યો એને બચાવવાનો, કારણ કે જો બદલાવનો સ્ત્રોત જ નહીં હોય, બદલાવનો સ્ત્રોત એક દિશાવાળો હોવો જોઈએ. એવું નહીં કે થોડુંક આમ બદલ્યું પછી પાછું આમ થઈ ગયું, પછી આમ બદલ્યું આમ પાછું થઈ ગયું, એ નહીં ચાલે. એક દિશા આપતો સ્ત્રોત હોવો જોઈએ. જો એક દિશા આપતો સ્ત્રોત હતો બદલાવનો, એ પ્રાકૃતિક પ્રકોપ હતો, એ થઈ ગયો ધ્વસ્ત. તો હવે શું કરવું આમના માટે? એટલે અલગ અલગ વૈજ્ઞાનિકોએ ચિંતન કરીને કે કેવી રીતે નવા બદલાવ આવે છે, કારણ કે બાકી બધું એમનું એમ રહ્યા, નવો બદલાવ આવીને આગળ કેમ વધે છે એ આપી દઈ તો બાકી બધું થઈ ગયું એમ સમજી લો. બાકી બધું તો મેથેમેટિકલ મોડેલ એનું છે, પણ એ બદલાવ કેવી રીતે આવે છે તો ઊંધું પડી ગયું. આમ તો ન હોય, પ્રકૃતિના પ્રકોપથી નથી. તો પછી વાત આવી કે હા, બદલાવ છે ને એ બે પ્રકારના લોકો મળીને જ્યારે સંતાન ઉત્પત્તિ થાય છે તો એ લોકોના મિશ્રણથી બદલાવ આવે છે. એને હાઇબ્રિડાઇઝેશન કહેવાય. કાળો અને ધોળો મળીને સંતાન ઉત્પત્તિ કરે તો એની સંતાન ઉત્પત્તિ, એની જે સંતાન છે એનો રંગ અલગ હોઈ શકે અને એ આગળ પણ વધારી શકે છે એનો રંગ. એટલે એ વિચાર આવ્યો, તો એ વિચારને હાઇબ્રિડાઇઝેશન કહેવાય. તો ડાર્વિન એમાં પણ એક્સપર્ટ હતા અને બીજા પણ વૈજ્ઞાનિકો છે જેમને એના ઉપર પણ એક્સપેરિમેન્ટ કર્યા હતા. તો એ વિચારમાં એ લોકો વટાણા અને અલગ અલગ ચીજો પર એક્સપેરિમેન્ટ કર્યા. એક વટાણા આવે કે જેમાં કરતલી હોય, ક્રીઝ. બીજા વટાણા આવે કે જે એકદમ લીસા હોય, સ્મૂધ હોય ઉપરથી, એમાં કરતલી ન હોય. તો એ બેયને ભેગા મળાવીને કે ભાઈ એકનું બીજા સાથે મિલન કરાવીને ત્રીજા વટાણા ઉત્પન્ન કરે અને એનું વિશ્લેષણ કરે કે ભાઈ કઈ પ્રકારના બન્યા, વધુ આવ્યું ઓછું આવ્યું, એ રીતે બધી મિક્સ કરે. તેને હાઇબ્રિડાઇઝેશન કહેવાય. કોઈમાંથી જે વધારે ઉત્પાદન આપતું હોય એને, અને એકનું ઉત્પાદન વધારે છે, એકનો સ્વાદ વધારે છે, ઉત્પાદન ઓછું છે, તો બેયને ભેગા કરો તો કાં તો એવું થશે કે ઉત્પાદન ઓછું થઈ જશે અને સ્વાદે ઓછું થઈ જશે, કાં તો એવું થશે ઉત્પાદન વધી જશે અને સ્વાદે વધી જશે. તો એ બેયની વચ્ચે કાંઈકનું કાંઈક થશે. તો એ બધું ભેગું થઈને પછી એમાંથી બચ્યું કોણ? જેનું ઉત્પાદન વધી ગયું બચી ગયું અને સ્વાદ વધી ગયો એ વધારે બચી ગયો. બાકી બધા ધીરે ધીરે સમાપ્ત થઈ જાય. તેવી રીતે કરીને એને હાઇબ્રિડાઇઝેશન કહેવાય. તો કે પ્રકૃતિમાં હાઇબ્રિડાઇઝેશન થાય છે એમ વિચારો તો, કારણ કે આપણે લેબોરેટરીમાં કરીએ ન ચાલે, પ્રકૃતિના અનુસાર આવવું જોઈએ ને, કારણ કે પહેલાં લેબોરેટરી નહોતી. તો એટલે આ રીતે નવી જે બધી ચીજો છે ઉત્પન્ન થાય છે અને આ રીતે ભેદ આવે છે અલગ અલગ, અને આ રીતે નવી નવી જાતિઓ બની શકે છે. એ બીજો વિચાર આવ્યો. ક્યાંથી આવે છે? તો આ રીતે આવે છે. પ્રકૃતિમાં અલગ અલગ લોકો થોડો ભેદ જે છે એમનામાંથી હાઇબ્રિડાઇઝેશન થાય, નવું કંઈક ઉત્પન્ન થાય છે. તો એને બહુ પ્રચાર કર્યો. એનાથી બહુ બધા એક્સપેરિમેન્ટ, એ પણ આપણી પુસ્તકોમાં હજી પણ આવે છે. એ જે એક્સપેરિમેન્ટ છે વટાણાનો, એ હજી પણ NCERTની પુસ્તકોમાં, સેન્ટ્રલ બોર્ડ બધી પુસ્તકોમાં છે જ બાયોલોજીમાં. એનાથી પહેલી બધી વાત આવી કે X ને Y ક્રોમોઝોમની વાત, સેલ્સની વાત. તો જે સ્ત્રીઓની અંદર અને પુરુષોની અંદર જે ક્રોમોઝોમ હોય છે એ બે ભેગા થાય છે, એટલે અડધા જે ગુણ છે એ આ તરફથી આવે છે, અડધા આ તરફથી આવે છે. એમાંથી જે જીત્યાનું કોમ્બિનેશન થઈને પુત્રનો ગુણ આવે છે.
અને એ એની સંતતિમાં આગળ વધશે, કારણ કે એનો અડધો ભાગ આગળ વધે છે. એ રીતે કરીને આખે આખું વિચાર આવ્યો. તો એને બહુ આગળ કર્યું. પણ આમાં સમસ્યા એ છે, આગળ જતાં ખબર પડી કે આમાં સમસ્યા એ છે કે જે ઓલરેડી ઉપસ્થિત છે એક જીવજાતિમાં જે ગુણ, એમાં જ ભેદ થઈ શકે છે, નવો ગુણ ઉત્પન્ન નહીં થાય. જેમ કે મનુષ્ય છે તો મનુષ્યને 2 હાથ ને 2 પગ છે, તો એ 2 હાથ ને 2 પગ જ રહેશે. એ લાંબા ટૂંકા થઈ શકે, કાળા ધોળા થઈ શકે, પણ એ 2 હાથ ને 2 પગ જે છે એ 4 હાથ નહીં થઈ જાય તરત. મતલબ નવો ગુણ ઉત્પન્ન નહીં થાય. હાથનો ગુણ છે, હાથ રિલેટેડ જ રહેશે. એવું નથી કે કોઈ નવો અંગ એને ઉત્પન્ન થઈ ગયો કે જે કદી અસ્તિત્વમાં જ નહોતો. કારણ કે એ જે ગુણો છે તો પેલા એ લોકો એવું કે ક્રોમોઝોમમાં જ છે, તો એનું મિશ્રણ થાય. ચાલો સમજ્યા. ટમેટું છે તે નાનામાંથી મોટું, એના ચામડીનો જે રંગ છે લાલ, પીળો, લીલો જે બી જોતો હોય આવી શકે, પણ રંગ રહેશે, ટમેટું રહેશે. એવું નહીં થાય કે ટમેટામાં કાંટા ઉત્પન્ન થઈ ગયા, કારણ કે હતા જ નહીં એના ગુણમાં પહેલેથી જે એનામાં નથી એ ચીજ ઉત્પન્ન નહીં થાય. હાઇબ્રિડાઇઝેશનની આ લિમિટ છે. પણ આપણે તો જોઈએ છીએ કે એવા ગુણો છે અલગ અલગ જીવજાતિઓમાં જે બીજામાં પ્રાપ્ત જ નથી. તો એ ક્યાંથી આવ્યા? માન લો કે પહેલાં એક હતું કે જેનામાં અમુક ગુણ હતા ને પછી નવા ગુણો બધા આવ્યા, તો નવા ગુણો આવ્યા ક્યાંથી? આ તો સંભવ નથી, હાઇબ્રિડાઇઝેશનથી સંભવ નથી. એટલે ત્યાં એ ધ્વસ્ત થઈ ગયું હાઇબ્રિડાઇઝેશન પણ. કૂતરો જ રહેશે, તમે એની ગમે તેટલી જાતિ બનાવી દો, પણ કૂતરો રહેશે કૂતરો. એવું નહીં કે એને પાંખ આવી જશે અને ઉડવા માંડશે, એવું નહીં થાય. કરોડો જન્મ સુધી તમે એનું હાઇબ્રિડાઇઝેશન કરશો તો પણ કૂતરો રહેશે કૂતરો. હા, એની અલગ પ્રકારની પ્રજાતિઓ તમે બનાવી શકશો કે હા પૂંછડી નાની થઈ ગઈ, પગ નાના થઈ ગયા, મોટા થઈ ગયા, રૂછડા વધારે થઈ ગયા, ઓછા થઈ ગયા, પણ રૂછડા હતા ને રૂછડાની એની જે એનો જે ગુણ છે રૂછડાનો એ હતો. હવે નાના કરો, મોટા કરો, ધોળા કરો, કાળા કરો, એ બધું અલગ મિશ્રણથી થયું, પણ જે હતું એ તો રહ્યું જ. થોડો મોટો અંતર થઈ શકે પણ એમાં બહુ મોટો અંતર ન થાય. એને એવી રીતે ઉદાહરણ આપીને સમજાય સામાન્ય વ્યક્તિ માટે કે એક તમે પત્તા લો, ગંજી પત્તા, 52 પત્તાનો આવે છે જુગાર રમે, તો એ પત્તાને લઈને તમે એને ગમે તેટલું આમ તેમ ઉપર નીચે કરો, એ રહેશે તો એની અંદર જે છે 52 રહેશે. એનું કોમ્બિનેશન તમે અલગ રીતે કરી શકો, પણ રહેશે તો 52. એવું નથી કે કોઈ નવું પત્તું ઉત્પન્ન થઈ જશે એમાંથી. એવી રીતે હાઇબ્રિડાઇઝેશનમાં છે કે નવું કાંઈ ઉત્પન્ન ન થાય એનાથી જે છે એમાં મિશ્રણ થયા કરે. પણ આપણે તો જીવજાતિઓ જોઈ છીએ પૂરા જગતમાં કે એમાં તો નવી ચીજો છે. મતલબ એકમાં જે છે એમાં સપૂચું એ બીજામાં નથી એવી ઘણી ચીજો છે. તો એ કેવી રીતે આવી એ પ્રશ્ન થાય. એટલે એનું સમાધાન નહીં. એટલે પછી એ લોકો ત્રીજી તરફ આવ્યા કે ચાલો એ સમજ્યા, તો હવે આને હજી બચાવવાની છે. તો પછી એ વિચાર કર્યો કે આ શું છે કે જ્યારે આવી રીતે બધું હાઇબ્રિડાઇઝેશન ને બધું થતું હોય, બધા એકથી બીજા સંતાન ઉત્પત્તિ થતી હોય, એમાં કોઈક વખત કંઈક નાનો એવો ભેદ આવી જાય છે કે જે નવો છે. અહીંયા એ લોકોએ જેનેટિક્સનો સહારો લીધો, જેને આપણે જેનેટિક્સ જીન્સ કહીએ છીએ, કે બધું એક જ સરખું થતું હોય પણ એમાં કાંઈક એવી વસ્તુ કોઈક વખત કાંઈક એવું બદલી જતું હોય સંજોગવશ, કે જેનાથી કાંઈક એક નવો જ ગુણ ઉત્પન્ન થઈ જાય. કારણ કે ગુણો બધા ક્રોમોઝોમમાંથી આવે છે, તો ક્રોમોઝોમની અંદર કોઈક વખત એવો એક કંઈક મિસ્ટેક થઈ જતી હોય કે જેના કારણે ગુણ ઉત્પન્ન થાય છે અને એ આગળ વધે છે. એવી રીતે જીવજાતિઓ આવી. તો એ થિયોરીને આજ સુધી એ લોકો લઈને ચાલી રહ્યા છે, પણ એ થિયોરી જરા પણ સફળ નથી. કારણ કે એવો જે ચેન્જ આવે છે તો અત્યાર સુધી એ જ જોવામાં આવે, એને જેનેટિક મોડિફિકેશન કહેવાય.
જીએમઓ. તો અત્યાર સુધી એ જ જોવામાં આવ્યું છે કે 99.99% એ પ્રકારનો જે બદલાવ છે એ આગળ સંતતિમાં જવો અસંભવ હોય છે અને નુકસાન કરતા જ હોય છે. જીવન માટે પણ નુકસાન કરતા હોય છે, જીવ માટે, અને સંતતિમાં તો જઈ જ ન શકે આગળ. એને આર્ટિફિશિયલી જ કરવો, પ્રાકૃતિક રૂપે સંતતિમાં ન જાય. જીએમઓ એને કહેવાય ઇન્ફર્ટાઇલ થઈ ગયું એવું કહે અંગ્રેજી ભાષામાં. કે જેમ કે કઈ પેલી બકરી નહીં, ઘેટું બહુ ફેમસ છે, એના માટે આ લોકોએ બનાવ્યું હતું આ રીતે. શીપ, શું નામ હતું એ ભૂલી ગયો. શીપ ડોલી કે એવું કંઈક નામ હતું, એવું કંઈક બનાવ્યું હતું. તો પહેલી વખત જેનેટિક મોડિફિકેશન કરીને એક પ્રકારનું ઘેટું બનાવ્યું હતું ઘેટામાંથી. એવું નહીં કે પોતે કંઈ લેબોરેટરીમાં બનાવ્યું છે, પણ એમ એ કાંઈક વચમાં ખણખોદ કરી હતી. તે જે બનાવ્યું તો ઇનફર્ટાઇલ નીકળ્યું, મતલબ એ આગળ નહીં વધી શકે, સંતતિ નહીં કરી શકે. એવી જ રીતે તમે બીટી કોટન જો, તો બીટી કોટન જે છે એ જેનેટિકલી મોડિફાઈડ કોટન છે. તો એના બીજ હંમેશા મોન્સાન્ટો પાસેથી જ લેવા પડે. એ એક વખત તમે ઉગાડ્યું, એના બીજ તમે પાછા નાખશો એમાંથી ઉગશે નહીં. એ જેનેટિકલી મોડિફાઈડ છે, એને લેબોરેટરીમાં જ બનાવવા પડે. તો આ રીતે જેનેટિક મોડિફિકેશન છે એ બધા કેસમાં જનરલી એ આગળ સંતતિ ન વધારી શકે. તો 99.99% કેસમાં ન વધારી શકે. તો માની લો કોઈ 0.01% કેસમાં વધારી શક્યો આગળ, તે બહુ નાની માત્રા છે. એનાથી તમે એવું નહીં સ્થાપિત કરી શકો કે આટલી બધી જીવજાતિઓ આવી ગઈ. એનો તો એટલો સમય લાગશે કે માની લો કોઈ જીવજાતિની જરૂર પડી કે ભાઈ આ રીતના વાતાવરણમાં આમ જીવવું જોઈએ, તે ચેન્જ થતાં પહેલાં ચેન્જ થશે કે નહીં એ ખબર નહીં. એ જ પ્રકારનો જેવો જોઈએ છે 0.01%નો, અને થતાં એટલો સમય લાગી જશે કે ત્યાં સુધી બધા મરી ગયા. એટલે એ તો બહુ વીક વસ્તુ છે જેનેટિક મોડિફિકેશનથી આખું આગળ વધવું. તો એ વિચાર એકમાત્ર વિચાર છે જે બચી ગયો છે, એટલે એને પકડીને રાખ્યો છે વૈજ્ઞાનિકોએ. પણ વધારે વૈજ્ઞાનિકો એને વિરુદ્ધ થઈ રહ્યા છે કે આ ઇવોલ્યુશનરી થિયોરી જે છે, ઉત્ક્રાંતિવાદ, એ તો ખોટો જ છે. વધારે વૈજ્ઞાનિકો એની વિરુદ્ધ થઈ રહ્યા છે. વૈજ્ઞાનિક જગતમાં આખું મૂવમેન્ટ ચાલ્યું છે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરીનું, કે કોઈ વ્યક્તિએ બનાવ્યું છે આ બધું. એવું નથી કે આ એની મેળે આવી શકે ઇવોલ્યુશનથી, ઉત્ક્રાંતિથી. તે સ્થાપિત કરે છે વૈજ્ઞાનિકો પણ આ વિચાર અત્યારે ચાલી રહ્યો છે કે આ જેનેટિક મોડિફિકેશનથી આવી શકે છે. પણ એ એટલું ધીરું છે અને જનરલી એ વિરુદ્ધમાં જ જાય છે, એટલે ન આવી શકે. અને માન લો કે એને એક પ્રકારનો ચેન્જ કર્યો, પણ એ રિવર્ટ બેક પણ થાય છે વધારે વાર, એવું જોવામાં આવ્યું છે. પાછું જે જૂની સ્થિતિ હતી એમાં પહોંચી જાય, કારણ કે શરીરની અંદર પોતાની જ મિકેનિઝમ હોય છે કે જે મિસ્ટેક થઈ જાય એને સુધારવાની. એટલે નિશ્ચિત છે એ પ્રમાણે આ પાછું પહોંચી જાય છે. એટલે અસંભવ જેવી વસ્તુ છે એનાથી. એ તો શેખ ચીલીના સપના જ છે એવું જોવું કે આ રીતે થાય છે. તો આ રીતે ડાર્વિન થિયોરીને તો બહુ મોટી ચેલેન્જ છે. કાલે આપણે એના વ્યવહારિક પાસા ઉપર વાત કરશું. ડાર્વિન થિયોરી આમનું એક પુસ્તકમાંથી તમને બધું બતાવી રહ્યો છું. એનો પહેલો અધ્યાય હતો આ ડાર્વિન, રિથિંકિંગ ડાર્વિન કરીને એક પુસ્તક છે જેમાં વિસ્તારમાં આ ચીજોનું વર્ણન છે. તો એનો પહેલો અધ્યાય હતો આજે જે આપણે ચર્ચા કરી કે કેવી રીતે ડાર્વિનની થિયોરી, એનો ઇતિહાસ છે અને કેવી રીતે ખોટી છે, એનું આધારભૂત અમુક પાસા હતા. શ્રી પ્રભુપાદ કી જાય, શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ કી જાય.